પ્રિય છોકરાઓ, નમસ્કાર. તમે લોકોએ જે નેમ પ્લેટ નામની ફિલ્મ જોઈ, એને કંઈક 2 વર્ષ પહેલાં મેં પણ જોઈ હતી. અને પછી મેં નક્કી કરી લીધું કે હું એક પણ વૃક્ષને કાપવા નહીં દઉં. વધુને વધુ વૃક્ષો રોપીશ. તો અમે અમારા કોલેજમાં 5,000 વૃક્ષો રોપ્યા. અને ત્યાં અમારે બધાએ હોસ્ટેલનું એક બિલ્ડિંગ બનાવવાનું હતું. ત્યાં એક બદામનું વૃક્ષ વચમાં આવતું હતું. બધાએ કહ્યું કે એને કાપી નાખો, અહીં બિલ્ડિંગ બનાવું છું. તો મેં ના પાડીને કહ્યું, બિલ્ડિંગને પાછળ બનાવીએ, વૃક્ષને નહીં કાપીએ. બિલ્ડિંગને પાછળ બનાવવામાં આવી અને બિલ્ડિંગની બરાબર આગળ એ બદામનું વૃક્ષ હતું. બિલ્ડિંગ બનીને તૈયાર થઈ ગઈ અને છોકરાઓ ત્યાં રહેવા આવ્યા. અને પછી જ્યારે એ બિલ્ડિંગનું એક્સટેન્શન કરવામાં આવ્યું તો એની ઉપર હજી એક ફ્લોર ચણવામાં આવ્યો. અને એના કારણે છાપરા પરની જે ગેલેરી હતી એ પેરાફિટ દિવાલને તોડી નાખવામાં આવી. એક છોકરી જે બિલ્ડિંગમાં રહેતી હતી એ રાતના ત્યાં છાપરા ઉપર સુકાવેલા કપડાં લેવા માટે ચડી ગઈ. પણ એને ખબર જ નહોતી કે એની ગેલેરી તોડી નાખી છે. એ છોકરી અજાણતા ત્યાંથી પડી ગઈ. અને આશ્ચર્ય એવું થયું કે જે વૃક્ષ, જે બદામનું વૃક્ષ અમે લોકોએ બચાવ્યું હતું, એ જ વૃક્ષ ઉપર એ પડી અને ધીમે ધીમે સરકીને નીચે આવી અને એને જરા પણ ઈજા ન થઈ. બીજે માળેથી પડવા છતાં એ છોકરી બચી ગઈ. જ્યારે આપણે આ પ્રકૃતિથી પ્રેમ કરીએ છીએ, જ્યારે આપણે વૃક્ષોને બચાવીએ છીએ, તો એ વૃક્ષ પણ આપણને બચાવે છે. આપણા ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોનું બહુ મહત્વ બતાવ્યું છે. આપણે વડ પૂર્ણિમાના દિવસે વડના વૃક્ષની પૂજા કરીએ છીએ. દશેરાના દિવસે આપણે શમીના વૃક્ષની પૂજા કરીએ છીએ. તુલસી વિવાહના દિવસે આપણે તુલસીની પૂજા કરીએ છીએ. આમળા નવમીના દિવસે આમળાના વૃક્ષની પૂજા થાય છે. એનું એકમાત્ર કારણ છે, એ બધા વૃક્ષો ફક્ત વૃક્ષ નથી, પણ એ તો દવાઓ છે. અને એ મનુષ્યની આજુબાજુમાં રહે, જેથી એમની જરૂરિયાત પડવા પર એના પાંદડા મનુષ્ય માટે દવા બને. એવી ભાવના આપણા ઋષિમુનિઓની હતી. અને એટલા માટે જ દરેક ભગવાન માટે જુદા જુદા વૃક્ષોના પાંદડાઓ બતાવવામાં આવ્યા છે. ભગવાન વિષ્ણુને કૃષ્ણને તુલસીના પાંદડા ચડાવાય છે. ભગવાન મહાદેવને બેલના પાંદડાઓ ચડાવાય છે. શનિ ભગવાનને શમી વૃક્ષના પાંદડાઓ ચડાવાય છે. અને ગણપતિ બાપ્પાને આપણે દૂધ ચડાવીએ છીએ. જુદા જુદા પ્રકારના ફૂલો ચડાવીએ છીએ. ફક્ત વૃક્ષોની પૂજા માટે કહેવામાં નથી આવ્યું, પણ આપણને તો પર્વતોને પણ પૂજવા માટે કહેવામાં આવ્યું છે. મહેન્દ્રમલયસ્સયો દેવતાત્મ હિમાલય દૈવો રૈવત કોવિંધ્યો ગિરીશ્ચારાવલિસ્થતાત. આપણને ભૂમિને વંદન કરવાનું કહેવામાં આવ્યું છે. સવારે ઉઠીને જ્યારે ભૂમિને આપણા પગનો સ્પર્શ થાય છે, ત્યારે એની પહેલા જ ક્ષમા માંગવાનું કહેવામાં આવે છે. અને એ સમયે આપણે શ્લોક બોલવાનું કહેવામાં આવ્યું. સમુદ્રે વાસને દેવી પર્વતસ મંડળે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શમ ક્ષમસ્વ મે. આપણને ચંદ્રમાને મામા કહેવાનું શીખવાડવામાં આવ્યું છે અને આપણને એને ચંદા મામા કહેવા લાગ્યા. આપણે ગંગાને યમુનાને ગંગા મૈયા કે યમુના મૈયા કહીએ છીએ. નદીઓ આપણી માતા બની ગઈ અને જળનું પૂજન કરવાનું પણ આપણને શીખવાડ્યું છે. આવી રીતે પ્રકૃતિથી આપણને જોડવામાં આવ્યું છે. આપણને પ્રાણીઓનું પણ પૂજન કરવામાં કહેવામાં આવ્યું છે. જેમ કે નાગપંચમીના દિવસે આપણે નાગનું પૂજન કરીએ છીએ. હવે આ એક વિષવાળું પ્રાણી છે, તેમ છતાં આપણે એનું પૂજન એ માટે આપણે કરીએ છીએ કે એ બધા સાપ આપણા ખેડૂતોને બહુ કામમાં આવે છે. બેલ બોલેના દિવસે આપણે બેલોનું પૂજન કરીએ છીએ. વાસુ બારસના દિવસે આપણે ગાયનું પૂજન કરીએ છીએ. એ બધું તો ઠીક છે. પિતૃપક્ષમાં આપણે કાગડાઓને ભોજન કરાવીએ છીએ. કાગડા જેવા પક્ષીને કેમ જમાડવાનું હોય? એનું કારણ છે, ભાદરવા મહિનામાં કાગડાઓના બચ્ચાઓ મોટા થવા લાગે છે અને એ બચ્ચાઓને ભરણ પોષણની બહુ જરૂર હોય છે. કાગડો એક એવો પક્ષી છે, જો પીપળા કે વડના વૃક્ષના જ્યારે ફળો ખાય છે, તો એના બીજ સહિત એને ખાય છે અને એના પેટમાં જ એ બીજો પર પ્રક્રિયા થાય છે. અને જ્યારે કાગડો ચરકે છે, તો એના વિષ્ઠા વડે એ જે
વડનું ઝાડ કે પીપળાનું બીજ છે એ ભૂમિ ઉપર પડે છે અને એનાથી વડનું વૃક્ષ કે પીપળાનું વૃક્ષ ઉગે છે. પીપળો એક એવું વૃક્ષ છે જેના માટે ભગવાન શ્રી કૃષ્ણ જાતે કહે છે, અશ્વત્થા સર્વ વૃક્ષાનામ, બધા વૃક્ષોમાં હું પીપળો છું. કારણ કે પીપળો એક એવું વૃક્ષ છે જે 24 કલાક ઓક્સિજન આપ્યા કરે છે બધાને. અને એટલા માટે જ કાગડાઓને જમાડવું એટલું બધું મહત્વનું છે. એ હવે તમને સમજાયું હશે. આપણી ભારતીય સંસ્કૃતિ એ જ કારણે મહાન છે કે એ આપણને પ્રકૃતિ સાથે જોડાયેલી રાખે છે. તો ચાલો મહેતા અંકલ પાસેથી પ્રેરણા લઈએ, પ્રકૃતિથી જોડાયેલા રહીએ અને જ્યાં શક્ય હોય ત્યાં એક એક વૃક્ષ જરૂરથી વાવવું જોઈએ. નમસ્કાર.